નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું છું તમારો મિત્ર રવિ કોટડિયા અને તમે જોઈ રહ્યા છો કૃષિ માહિતી લેટેસ્ટ ચેનલ. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કપાસના પાકમાં સિમ્પોડિયા અને મોનોપોડિયા. આ બે શાખાઓ છે જેની સંપૂર્ણ માહિતી વિશે. ઘણીવાર મિત્રો એવું થાય છે કે ઘણા માર્કેટમાં એમ કહેતા હોય છે કે કપાસના ડોકા કાપવાથી ઉત્પાદન વધે છે. આ કેટલું યોગ્ય સત્ય છે એ આજના વિડીયોમાં હું તમને વાત કરું. ઘણાને એ નથી ખબર હોતી કે કપાસના પાકમાં કોને સિમ્પોડિયા કહેવાય અને કોને મોનોપોડિયા કહેવાય, બરોબર? એટલે કે કઈ વૃદ્ધિની ડાળી છે અને કઈ ફ્લાવરિંગની ડાળી છે. આ બે વચ્ચેનો ખરેખર તફાવત થયો છે. તો આ માહિતી જો તમને મિત્રો સારી લાગે ને તો વધુમાં વધુ ખેડૂત ભાઈઓ સુધી શેર કરજો, કારણ કે અમે કેટલી મહેનતથી ગુજરાતી ભાષામાં કૃષિલક્ષી માહિતી લઈને આવતા હોઈએ છીએ. તો તમારો કર્તવ્ય બને કે વધુમાં વધુ ખેડૂત ભાઈને શેર કરવો, જેથી કરીને અમને ઊંચા વચ્ચે અને અમે આવા અવનવા ટોપિક ઉપર વિડીયો બનાવતા રહીશું. હવે મિત્રો તમારે કયો ટોપિક આગળનો જોઈએ છે એ તમે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો હવે વાત કરીએ કપાસનો છોડ ઘણીવાર લીલો ધમ હોય, હાઈટ હોય, પણ ઉત્પાદન આવતું નથી. તો આનું કારણ શું? બરોબર, તો એનું કારણ છે મોનોપોડિયા એટલે કે વૃદ્ધિ કરતી શાખા અને સિમ્પોડિયા એટલે કે ફળધારક શાખા. આ બે જે ડાળીઓ છે તેના ઉપર જ આખો ખેલ છે, બરોબર? હવે આપણે પરિચય કરીએ તો કે મોનોપોડિયા કોને કહેવાય અને સિમ્પોડિયા. જે કપાસનો છોડ તમે જોઈ રહ્યા છો, બરોબર, એટલે કે જે આ ભાગ છે, આ ભાગ જે છે એને આપણે મોનોપોડિયા કહી શકાય, કે જે એની મેન બ્રાન્ચ છે, જે આ ઘાટી બ્રાન્ચ છે ને એ મોનોપોડિયા, બરોબર. એટલે કે વૃદ્ધિ કરતી શાખા, સીધી અને લાંબી, પાંદડા વધુ બનાવે, સામાન્ય રીતે ફૂલ બોન્ડ ઓછા આવે અને છોડની ઊંચાઈ વધારે. આનું કામ છે છોડની ઊંચાઈ વધારવાનું. આનાથી ઉત્પાદન વધુ આવતું નથી. મિત્રો આટલું યાદ રાખો, બરોબર. જ્યારે છે સિમ્પોડિયા, જે આપણો આ છોડ છે, જ્યાં એની મોનોપોડિયા છે, જે સીધી લાઈન છે એ, અને જે આ બ્રાન્ચ આવે છે જ્યાં તમે જોઈ રહ્યા છો, જે મુદ્દામાં આપણે સાદી ભાષામાં ફૂટ કહેવી કપાસની, એને આપણે સિમ્પોડિયા એટલે કે ફ્રૂટિંગ બ્રાન્ચ, જે આપણું પ્રોડક્શન નક્કી કરતું હોય ને, તો એ છે સિમ્પોડિયા. આ એકદમ સરળ ભાષામાં મેં તમને સમજાવ્યું. હવે આગળ આપણે એના વિશે થોડુંક વિસ્તૃત માહિતી મેળવવાની છે, બરોબર. જેમ મેં વાત કરી મોનોપોડિયા. મોનોપોડિયા એટલે કે જે સીધે સીધું છે એને મોનોપોડિયા. મુખ્ય થડમાંથી સીધી નીકળે, એટલે જે સીધે સીધી બ્રાન્ચ હોય, લાંબી હોય, વધુ પાન બનાવે અને સામાન્ય રીતે બોન્ડ આપે. સિમ્પોડિયા જે મોનોપોડિયામાંથી જે ફૂટે એને તમે સિમ્પોડિયા કહી શકો. જે આ તમને અત્યારમાં ફોટાના માધ્યમથી દેખાય છે કે છોડની જે આ ડાળીઓ છે એને સિમ્પોડિયા કહેવાય. એમાં શું આવે? ફ્રૂટ આવે, ફ્લાવરિંગ આવે, એ બધું કામ આનું છે, બરોબર. ત્યાર પછી બંને વચ્ચેનો આપણે તફાવત સમજવાનો છે કે સિમ્પોડિયા અને મોનોપોડિયા વચ્ચેનો તફાવત. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે એની વિશેષતા. તો કે શાખાનો પ્રકાર, જે વૃદ્ધિ કરતી હોય એને મોનોપોડિયા, સિમ્પોડિયા એટલે કે ફ્લાવરિંગ આવતું હોય. ક્યાંથી નીકળે? તો કે જે થડમાંથી નીકળે એને મોનોપોડિયા, અને સિમ્પોડિયા એટલે કે જે આમાંથી આ બ્રાન્ચ નીકળે છે એને આપણે સિમ્પોડિયા. વૃદ્ધિની દિશા સીધી થાય વૃદ્ધિ, એને આપણે મોનોપોડિયા. સાઈડમાં ફૂટે એને આપણે સિમ્પોડિયા, બરોબર. પછી પાંદડાની રચના, મોટા પાંદડા અને અંતર વધુ હોય, એ આપણે સિમ્પોડિયામાં જોવા મળે, મોનોપોડિયામાં જોવા મળે. અને સિમ્પોડિયામાં નાના પાન હોય અને એનું અંતર બંને વચ્ચે ઓછું હોય. ત્યાર પછી ઉત્પાદન. પેલામાં ફૂલ આવતા નથી. ફૂલ આવે તો સોસલા આવે, બરોબર. સામે ફૂલ આવે, સોસલા અને કપાસના બોન્ડ આપે. એ આપણને આપણી માટે મુદ્દામાં ઉત્પાદન આપતી જાત ડાળી હોય તો કે સિમ્પોડિયા, બરોબર. હવે મુખ્ય માહિતી જે છે એ અહીંયાથી શરૂ થાય છે.
કે મોનોપોડિયા ક્યારે વધે અને આપણે ઉત્પાદન શું કામ ઘટે? તો કે મોનોપોડિયા વધે એટલે શું થાય? ક્યારે વધે? તો કે વધુ નાઇટ્રોજન નાખો તમે, સતત વરસાદ આવે, વધુ પાણી મળે, બરોબર, છોડ વચ્ચે વધારે અંતર હોય અને ઓછી સૂર્યપ્રકાશ હોય, ત્યારે શું થાય? મોનોપોડિયા વધશે અને ઉત્પાદન ઘટશે. હવે વાત કરીએ સિમ્પોડિયા વિશે. તો મિત્રો સિમ્પોડિયા કેવી રીતે વધે? આપણી માટે મુખ્ય છે. જેટલી સિમ્પોડિયા મિત્રો કપાસના પાકમાં વધશે એટલું ઉત્પાદન વધવાનું છે, બરોબર. તો કે સંતુલિત ખાતર આપશો કે બધા ન્યુટ્રિશન આપશો, જે છોડને જોઈએ છે આપશો, એટલે એની ફૂટાવ શક્તિ સારી થશે અને હાઈટ ઓછી થશે. પોટાશ અને સૂક્ષ્મ પોષક તત્વો સમયસર આપવાનો, જેનો ટાઈમ પીરિયડ હાલતો હોય, ફ્લાવરિંગ હાલતો હોય ત્યારે, ફ્રૂટ બનતું હોય ત્યારે, પછી બીજી વીણી વીણવી હોય ત્યારે, જે એનો સમય હોય ત્યારે ફરજિયાત એને ખાતરો આપવા. યોગ્ય સિંચાઈ, આ પણ મિત્રો ખૂબ મહત્વનો પોઈન્ટ છે કે ક્યારે પાણી પાવું જોઈએ. કોઈ પણ તમારી જમીન હોય તે પ્રમાણે જો તમે મિત્રો પિયત આપશો તો જ તમને ઉત્પાદનમાં ફાયદો થવાનો છે. પછી જંતુનાશક અને રોગ નિયંત્રણ, જો તમે ટાઈમ ટુ ટાઈમ, જેવો એટેક હાલતો હોય મચ્છીનો, થ્રીપનો કે કોઈ પણ, જો ટાઈમ ટુ ટાઈમ તમે એનું યોગ્ય નિરાકરણ લાવશો તો જ તેની બ્રાન્ચ થવાની છે અને છોડ આપણે તંદુરસ્ત રાખવાનો છે. ત્યાર પછી લોકો શું ભૂલ કરે છે? ખૂબ મહત્વનો પોઈન્ટ, બરોબર, કે ઘણાને છે ને હાઈટનો બહુ શોખ હોય કે ભાઈ મારો કપાસ બહુ મોટો છે. મિત્રો, નકરો હાઈટથી ઉત્પાદન વધતું નથી. એનો યોગ્ય હાઈટ હોય તો પણ મિત્રો પ્રોડક્શન આવે છે. ઘણીવાર આપણે ડોકા કાપવાનું કે એ પદ્ધતિ ખરેખર સારી છે. તમે કાંઈ ન કરતા તમારી કોઈ પણ વેરાયટી હોય, મુદ્દામાં 5 થી 6 ફૂટ હાઈટ થઈ જાય, બરોબર, એટલે મોનોપોડિયા એટલે કે જે આ છે ને એ ડોકું ઉલાળ નાખવાનો છે. ખાલી તમારે 2 સાહમત કરવાનું છે. હવે તમે 10-15 દિવસ પછી જો એમાં ફેરફાર શું હશે કે જે આ સાઈડની બ્રાન્ચ છે એટલે કે સિમ્પોડિયા એ વધુ હશે, જે ઝીંડવાની સાઈઝ હશે તે રેગ્યુલર કરતાં થોડીક મોટી હશે અને જે તમારી ક્વોલિટી હશે એ ખૂબ સારી હશે, બરોબર. આ આપણને આના ફાયદા જોવા મળશે. તો આ વર્ષે કેટલા ખેડૂતો આ વસ્તુ કરવાના છે? જો કોઈ કરો અને સારું રિઝલ્ટ મળે ને તો મને જરૂર કોમેન્ટ બોક્સમાં જણાવજો. જય જવાન, જય કિસાન.